Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ખરેખર ભાઈ હું આટલો મોટો થયો ને, પણ આ અમુક વસ્તુ તો મને હજુ સુધી ખબર નથી પડી. હું નાડલો હતો ને તો પપ્પા ઘણી વાર કહેતા, બસ હવે રડવાનું બંધ કર, નકા મોંમાંથી કઈ બોલાઈ જશે. કોલેજમાં દોસ્તારો કહેતા, એ લાડકા ભણવાની વાત બંધ કરની દોસ્ત, નકા મોંમાંથી કઈ બોલાવે. કોઈ કઈ એની વાત રહેવા દે, નહીં તો મોંમાંથી કઈ બોલાઈ જાય. તો કોઈ કઈ પેલાની વાત રહેવા દે, નહીં તો મોંમાંથી કઈ બોલાઈ જાય. કાલે તો જબરું થયું, તમારી ભાભીએ કીધું બસ હવે બંધ કરો તમારી કચકચ, નહીં તો મોંમાંથી કઈ બોલાઈ જશે. મને એ સમજ નથી પડતી કે આ બધા લોકો મોંમાંથી હું બોલવા માંગે છે. તમને ખબર પડે ને તો તમે મને ખાનગીમાં આવીને કહી જજો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. અરે ખડૂસ, આ રેડિયો સિટી સુપર સિંગર ચાલે છે, એ લોકો ઓડિશન આપવા આવે ને એટલે જરા મજા આવે ગીત સાંભળવા. પણ મારું અમુક ગીતનો અર્થ જ સમજાય નહીં. દાખલા તરીકે સુબહ સે લેકર શામ તક, शाम से लेकर रात तक, रात से फिर सुबह तक मुझे प्यार करो. હવે આ ગીતનો જે અર્થ થતો હોય તે થાય, પણ મને એ સમજ નથી પડતી કે હવાથી હાંજ, હાંજથી રાત ને રાતથી હવાર સુધી કોણ નવરું છે તે તને પ્રેમ કરે બેન. ને બીજું ખાલી પ્રેમ જ કર્યા કરે તો ખાવાનું કોણ આપવા આવું તને? હમણાં કેવું કે એટલે કામ કરો કામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું આ રેડિયો સિટી સુપર સિંગરના ઓડિશનમાં લગભગ બધા બહુ લોકો આવ્યા. સમજો ને 800 લોકો તો આવી ગયા સ્ટુડિયોમાં. એ લોકો ગીત એક જ ગાય, હમ તેરે બિન અબ રહ નહીં સકતે, તેરે બિના ક્યા વજૂદ મેરા. પછી ખબર પડી કે મારા હારા બધા કુંવારા હતા એટલે આવું ગાય. આમ બી બધા 90% ગીત કુંવારા હારું જ લખાયેલા છે. રાની મેં તું રાજા, પણ ભાઈ લગન થઈ જાય પછી ખબર પડે વાહણ કેમની માં આવી જા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું આ રેડિયો સિટી સુપર સિંગરમાં જે ગીત સાંભળવા મળે, બધા ઓડિશન આપવા આવે તો જે મજા આવે. એટલે એક બેને ગાયું, સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. મૂકું આટલું ઓલિમ્પિકમાં કરતે ને બેન તો આખી દુનિયામાં નામ થઈ જતે. એક ભાઈએ ગાયું, પર્વતો સે આજ મેં ટકરા ગયા. મૂકું ભાઈ આંધળો હતો તે આટલો બધો પર્વત નહીં દેખાયો. ને એક જણે તો ગાયું કે જાન હથેલી પર લેકર આયા તેરા દીવાના. મૂકું ચેટીને ચાલજો બેન, આ જે દીવાના અત્યારે જાન હથેલીમાં લઈને આવવાનું કહે છે ને, તે લગન પછી જાન હું મીઠું પાન બી હથેળીમાં લઈને નહીં આવું હે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ મારું આ રેડિયો સિટી સુપર સિંગર માં ઓડિશન આપના બહુ ગીત સાંભળવા મળ્યા ને અમુક ગીત માંથી તો ભૂલ બી નીકળી પેલું એક ગીત ગાયું એક બેને કભી ઉછલિયા લગતા હે કભી દીવાના લગતા હે કભી અનાળી લગતા હે કભી આવારા લગતા હે તો મુકુ બેન પહેલા નક્કી તો કર કે તને હું દેખાય છે છલિયો દીવાનો અનાળી કે આવારો ને બીજું આ એક જ જણ છે ને જો એમાં તને 4 જણા દેખાતા હોય તો પછી આંખના ડોક્ટર પાસે જવાની જરૂર છે Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ હારું હું છે તે જ ખબર નથી પડતી કાલે વળી હું ગેસ ભરાવા ગયો ગાડીમાં કે રેકોર્ડ બ્રેક ગેસ ભરાયો ઓહો આટલા રૂપિયાનો ગેસ મેં ભાઈને પૂછ્યું કે આમ કેમ કે લાડકા લખેલું છે તે વંચાતું નથી તે આપણી નજર પડી ત્યાં એવું લખેલું કે ગેસ રીચ આવે છે ગેસ રીચ આવે છે મૂકું વાંચી વાત છે ભાઈ ગેસ રીચ જ આવે ને ખાલી ગ્રાહક જ ગરીબ આવે છે ને જેમ જેમ ગેસ રીચ થતો જશે ને તેમ તેમ ગ્રાહક ગરીબ જ થતો જશે બોલો ભાઈ આપણે રીચ થવાના સપના જોતા હતા આપણે તાના તારિયા ને ગેસ રીચ થઈ ગયો Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ મારું આ બોલિવૂડમાં સૌથી વધારે દયાળુ કોણ ખબર હીરો ના ભાઈ હિરોઈન ના ભાઈ વિલન ના ભાઈ ડાયરેક્ટર યુ નો ડાયરેક્ટર ખાલી આપણા દેશની જ નહીં પણ બહારના દેશની કલાને પણ ઓળખી જાય ને આગળ લાવી દેજો આ જોની કેટરીના કેફ નરગિસ ફકરી બિચારાઓને હિન્દી બોલતા નહીં આવડતું તું તો બી હિન્દી શીખવાડી ને ડબિંગ કરાવીને હિટ કરી દીધી આ લોકોને તો ખાલી હિન્દી જ બોલતા નહીં આવડતું તું પણ આપણી આ સની લિયોન બિચારીને કપડાં બી હરખા પહેરતા નહીં આવડતું તું તો બી એને કપડાં પહેરાવીને એક્ટિંગ કરાવીને હિટ કરી દીધી આને કહેવાય આપણા બોલિવૂડના ડાયરેક્ટરનો પ્રેમ અહીંયા બિચારો સની દેઓલ ફાઇટ કરીને આટલા બલાડા પાડ્યા તો બી કોણ સાંભળે ને આપણી આ સની લિયોન ની ફાઇટ કરી ની બલાડા પાડ્યા તો બી Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ ચાલો ભાઈ આજે હું તમને એક વાત પૂછું કે 2.5 કિલોનું વજન વધારે કે 250 ગ્રામ વજન વધારે તો તમે કહો કે 2.5 કિલો તે વાત તો સાચી છે પણ આ વાત આપણા બોલિવૂડમાં ખોટી પડે છે આ જોની આપણા સની દેઓલનો ડાયલોગ યાદ કરો ये 2.5 किलो का हाथ है जिस पे पड़ता है वो उठता नहीं उठ जाता है बोलो કેટલો ફાઇન ડાયલોગ થી આપણે સની દેઓલને યાદ રાખતા હતા ને પછી આવી સની લિયોન એને તો કોઈ ડાયલોગ બોલવાની જરૂર જ નહીં હતી પણ 2.5 કિલોના ડાયલોગની સામે એને 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ કપડાં પહેરીને ભગવાન જાણે એવી રીતે હું એક્ટિંગ કરી તે બધાના મોબાઈલમાં સની લિયોન મળે પણ બિચારા સની દેઓલને લોકો ભૂલી ગયા હવે તમે મને કહો 2.5 કિલો કા હાથનું વજન વધારે કે 250 ગ્રામ કપડાનું ખરેખર બોલિવૂડની ગણતરી ઊંડી છે ભાઈ સ્કૂલમાં ભણેલા ને તે અહીંયા નહીં ચાલે Joke Studio, Joke Studio, Joke Studio.